ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યશાળા શરૂ। પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં કાર્યશાળા। ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યશાળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી। ભારતના ચૂંટણી પંચ દ્વારા એવું કહી શકાય કે દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણાની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે। આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને। એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે।